જો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા હતા, ચા પી લીધી છે અને હારે ટોસ લીધા હતા ખાવા હાટું. તો નાસ્તામાં જો ઢોકળા પડખેથી આવી ગયા છે અને ઢોકળામાં જો તલ, કોથમરી અને જીરુંથી વઘારેલા છે. તો જો શાળાના મસ્ત મજાના ઢોકળા આવી ગયા છે અને હવે આપણે ઢોકળા શાખવાના છે કેવા બન્યા છે તેમ. અને હલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મારા નવા બ્લોગમાં બના રહેજો. હવે આપણે દિવસના 10 વાગ્યા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે અને ઠંડી બહુ પડે છે તો આપણે સુંદરી અત્યારે ઓઢીને બેસી ગયા સેવી અને હવે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો હવે જો આપણે આ મસ્ત મજાના ઢોકળા શાખવાના છે કેવા બન્યા તે આપણે હવે ઢોકળા શાખી લેવી અને કેવા બન્યા તે પણ આપણે કેવી. જો આપણે આ સૂટકેસ કાઢી લીધી છે અને આમાં આપણો કોટ છે તેઓ આપણે કોટ કાઢી નાખી. હવે જો આપણો કોટ આપણે બેગમાં છે તો આપણે હવે કોટ કાઢી નાખવી કેમ કે ઠંડી વાવા મળી છે. જો આપણે આ કોટ કાઢી નાખ્યો છે બેગમાંથી. તો હવે આપણે આ કોટ પહેરવાના સેવી. આપણે બેગમાંથી જો કોટ કાઢી લીધો છે અને આ બાજુ જો આપણે કાલ કપડાં ધોયા હતા તેનો ઢગલો છે. આ બધા કાલ આપણે ધોઈ નાખ્યા હતા. હવે આપણે હંકેલીને ત્યાં કબાટમાં મૂકી દઈશું નવા અને જૂના મૂકી દઈશું બહાર આપણે પહેરવાના. તો આ બધા આપણે ધોવાઈ ગયા છે અને જે અડધા ધોવાના બાકી છે તે પણ ધોઈ નાખશું. અને હવે મારા બ્લોકમાં બના રહેજો. જો બપોરનો ટાઈમ થઈ ગયો એટલે આપણે બેસી ગયા છીએ જમવામાં જો આપણે અહીંયા નિર્મનગરમાં જો બટેટા મળે છે અને ભૂંગળા પણ લાવ્યા છે. તો આપણે જો આ બટેટા નાસ્તામાં આવી ગયા છે તો હવે આપણે એ નાસ્તો કરવાના છે. અને આપણે અહીંયા નિર્મનગરમાં મસ્ત મજાના ખમણ પણ બનાવે છે તે પણ આપણે એક દી તમને દેખાડશું. તો મારા બ્લોગમાં બના રહેજો. હવે આપણે નાસ્તો કરી લેવી. આ સગાસી ઉપર એ બહુ પવન છે. જો ઝાડવા બહુ હલે છે. આ બાજુ ઝાડવા બહુ હલે છે, પવન બહુ છે. આ બાજુ જો કપડાં કેવી રીતે થઈ ગયા છે પવનને લીધે થઈ. આ બાજુ તે પવન છે. આપણે અગાસી ઉપર તડકો ખાવા આવી ગયા છે અને આજ બહુ પવન છે અને આજે અંદર બહુ ટાઈટ. જો કેવો પવન છે ધાબા ઉપર, અગાસી ઉપર બહુ પવન છે. જો આજ ઠંડો પવન છે. જો પવન કેવો પવન છે. પવન બહુ ફેંકે છે અને અંદર બહુ ટાઈટ હોય છે એટલે તડકે બેસવા આપણે બી આવ્યા છીએ અને આપણે ઘડીક હજી તડકે બેસશું પછી હેઠે જઈશું. આપણે જો મસ્ત મજાની પાવભાજી લીધી છે અને આમાં ડુંગળી સુધારેલી છે અને રોટલી છે. જો પાવભાજી મસ્ત મજાની પાવભાજી લઈ લીધી છે. અને શાળાનું તો મસ્ત બનાવેલું હોય તો ભાવે આપણને બહુ. શાળાની તો અમથી ભૂખ લાગે તે. અને શાળાના શાકભાજી બહુ સરસ આવે છે. અને આપણે જો પાવભાજી લઈ લીધી છે અને ખાવાની પણ બહુ મજા આવે છે. તો હવે આપણે પાવભાજી ખાઈ લેવી. તમે બધા હાલો ખાવા પાવભાજી. જો કેવી મસ્ત પાવભાજી બની છે. અંદર કોથમરી છે અને અંદર જો વટોણા ને એવું બધા શાક નાખેલા છે અંદર. આપણે નાસ્તો કરી લીધો છે, ચા પી લીધી છે. હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. દિવસના 8:30 થયા છે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો મારા બ્લોગમાં બના રહેજો. હવે દિવસના આપણે ઉઠતા વેત આપણે બોલવાના સુવિશા બોલું છું તે પણ સાંભળજો. તો આપણે સુવિશામાં ક્રાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કરમધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ.
એટલે પ્રભાતે કર દર્શનમ એટલે આપણે આથળીના દર્શન કરવાના છે. 2 આથળીના. પસ્ને દેવી ભવત સન્મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદક્ષમાયાસના. પછી આપણે આ બીજો શ્લોક બોલવાનો છે. પાદક્ષમાયાસના એટલે આપણે પૃથ્વીની ઉપર આપણે પગ મૂકીએ એટલે આપણે એને તે આશીર્વાદ લેવાના. પૃથ્વીના માથા હેઠે અડીને તેના તે આમ દર્શન કરવાના. પૃથ્વીના તે આપણે પૃથ્વી ઉપર પગ મૂકીએ એટલે એને દર્શન કરવાના. પછી આપણે બીજો શ્લોક વસુદેવ વસુતા દેવમ કંચસણો રમદેવ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ એટલે જગદગુરુના આપણે વંદન કરવાના. આવા 3 શ્લોક સવારમાં બોલીને આપણે ઊભું થવાનું એટલે દિવસ આપણો બહુ સારો તો ઉગે અને આખો દિવસ આપણો સારો જ જાય. એટલે આવી રીતે 3 શ્લોક આવે છે સવારમાં બોલવાના. તો આવા 3 શ્લોક આપણે આ બધાને છેડા ઓટવાના છે. એક કોઈનો છેડો નથી ઓટેલો, એક કોઈનો ઓટેલો. જો આવી રીતે એક કોરે આ આપણે પીઠીમાં પહેરવાનો છે, પીળો છે એટલે. અને આપણે હંસા ઉપર બેસી ગયા છે અને હંસા પર બેસી ગયા છે અને આપણે હવે એક કોઈનો શેડો ઓટવાનો છે. તો આપણે હંસે એક કોઈનો શેડો ઓટી નાખવી. થોડુંક કામ છે હંસાનું, તો આપણે હંસાનું કામ. જો આપણે આ હાડીને છે ને ફોલ મુકાયો હતો અને ફોલ જો આવી રીતે તૂટી ગયો છે. આવી રીતે ફોલ નીકળી ગયો છે જો. તો હવે આપણે એની સિલાઈ કરવી છે. હાડીને ફોલ તો આપણે મુકાયો હતો પણ ફોલ હાવ નીકળી ગયો છે એટલે આપણે સિલાઈ કરી નાખવી. હવે આપણે સિલાઈ કરવા બેસી ગયા છીએ. હવે આપણે સિલાઈ કરી નાખવી. આપણે હંસે બેસી ગયા છે અને હવે આપણે સિલાઈ કરીશું. આવી રીતે ફોલ નીકળી ગયો છે એટલે આપણે હવે સિલાઈ કરવી છે. હવે આપણે હાડીને ફોલ નીકળી ગયો હતો એટલે ફોલ નીકળી ગયો એટલે આપણે ફોલ હવે સરખો કરવી છે અને આપણે સિલાઈ મારવી છે હાડીને. હવે આપણે હાડીને ફોલ સરખો કરી નાખ્યો છે. સિલાઈ મારી દીધી છે. હવે આપણે ફોલને એટલે પગમાં ન આવે, નકર પગમાં બહુ આવતો હતો. હવે આપણે નવી હાડીને હવે આપણે સિલાઈ કરવાની છે. સિલાઈમાં તો આપણે એકોની સિલાઈ કરવાની. આને આપણે ફોલ નથી મુકાવતા, ફોલ રહેતા નથી તો મુકાવીને શું કરવા? ફોલ તો તરત તૂટી જાય છે એટલે ફોલ નથી આ હાડીને મુકાવ્યો. અને હવે આપણે છે ને એક કોર જો પલ્લું એક કોર આવી રીતે આવે છે, એક કોર આવી રીતે અને એક કોર આ છેડા ઓટવાના હોય છે. તો આપણે એક કોરના છેડા ઓઠી નાખવી. અને આ હાડીને હવે આપણે ફોલ નથી મુકાવતા કે આપણે ફોલ રહેતા નથી એટલે ફોલ નથી મુકાવતા. ફોલ મુકાવીને શું કરવું? ફોલ આપણે તરત ફાટી જાય છે અને પગમાં આવે છે અને પછી આપણે સિલાઈ કરવાની. એટલે આપણે આ હાડીમાં ફોલ નથી મુકાવતા અને હવે આપણે સિલાઈ કરવાની છે. તો આ હાડીને હવે એક કોરનો શેડો ઓટી નાખવી
તો મારા બ્લોગમાં બનાવી રહેજો. હવે આપણે આ સાડીની શેડો ઓટી નાખવી. હેલો મિત્રો, કેમ છો? જય માતાજી, બાપા સીતારામ, જય માં મોંગલ. આજે પ્રભાબેન નથી, કારણ કે એનું કારણ છે જ તે, પણ એ થોડાક બિઝી છે, એટલા માટે હું એડિટિંગ કરું છું અને બોલું છું. બરાબર. હવે હું તમે લોકોને પ્રભાબેન દેખાડું છું. તેની ભાઈની બેબીના લગ્ન છે, એમની દીકરીના, તો તેઓ હેર સ્પા કરાવે છે. અને આ બેન પાર્લરવાળા છે. તેઓએ બહુ સરસ કોર્સ કર્યો છે અને ઘરે ઘરે જેમ હોમ ડિલિવરી માટે લોકો દેવા હોય ને, એમ તેઓ હોમ ડિલિવરી તમારા બધાના ઘરે તૈયાર કરવા માટે, અને હેર સ્પા, મહેંદી, ફેશિયલ, વેક્સ કાંઈ પણ કરાવવું હોય તો તેનો કોન્ટેક કરજો. તે તમને પ્રભાબેન કહેશે. અને આ હેર સ્પા કરાવે છે. પ્રભાબેનને જો કેટલો હરખનો પાર નથી, તેના વાળ થોડાક ડેમેજ થઈ ગયા છે, એટલે તેઓ હેર સ્પા કરાવી રહ્યા છે. હવે પ્રભાબેન કાંઈક બોલશે. કાંઈ બોલતા નથી, જો કાંઈ ન બોલ્યા, દાંત કાઢે. લગ્નમાં જવાનો હરખ ઉભરાઈ રહ્યો છે. કાલે ફેશિયલ કરાવી નાખ્યું છે, શાઇનર કરાવ્યું છે, અને થોડુંક બીજું બધું બાકી રહી ગયું છે, પણ પહેલા તેઓ હેર સ્પા કરાવી નાખે, કારણ કે એની ભાઈની દીકરીના લગ્ન છે, એટલે ભાઈ હરખ તો હોય ને ગમે એને. જો આમાં બધા લોકો એમ કે એટલા પૈસા લે પાર્લર વાળાને, એટલા લે, પણ જોવો કેટલી મહેનત કરવી પડે છે, એટલા માટે પૈસા લે. પણ આ બેન એટલા બધા લેતા નથી, કેમ કે તેઓ ડિસ્કાઉન્ટ કાપી અને હેર સ્પા કરી આપે છે. જો તમારે કોઈને હેર સ્પા કે કોઈ પણ પાર્લરને લગતી કાંઈ પણ કરાવવું હોય, કાંઈ પણ આઈટમ ખરીદવી હોય, તો આ હિનાબેન કોરાટ છે, તેનો કોન્ટેક નંબર પ્રભાબેન તમને કહેશે, અને તેનો કોન્ટેક કરજો. અને તેનું કામ સારું છે, મેં પણ કરાવ્યું છે, અનુભવ બોલે છે. બરાબર. હાલો, તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે, બાકીનું પ્રભાબેન હેન્ડલિંગ કરશે. જય માતાજી, બાપા સીતારામ, આવજો, બાય બાય. જો નાસ્તામાં ભાજી પાવ આવી ગયા છે. આ ભાજી પાવ આપણે નિર્મનગરમાં જ મળે છે, અને હારે ડુંગળી પણ છે, અને નાસ્તામાં ભાજી પાવ છે. તો હવે આપણે ભાજી પાવનો નાસ્તો કરી લેવી, અને આપણે આ વિડીયાને એન્ડ પણ આપી છે. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.